સમગ્ર રાજ્યમાં ભગવાન શ્રી રામની જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે દિયોદર તાલુકાના જીભડા ગામે પણ વર્ષોની જૂની પરંપરા મુજબ આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ શોભાયાત્રામાં સમગ્ર ગ્રામજનોની મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય શ્રી રામના નારા વચ્ચે આજે સમગ્ર જીભડા ગામના ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં વિવિધ યુવક મંડળના સભ્યો પણ ખડે પગે રહ્યા હતા, જેમાં રામજી મંદિર ખાતે જન્મોત્સવની પણ ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે જીભડા ગ્રામ પંચાયત સરપંચ પૃથ્વીરાજસિંહ વાઘેલા, અર્જુનસિંહ બોડાણા, પટેલ હેમરાજભાઈ, દશરથભાઈ રાજપૂત, માનસી વાઘેલા, જગમાલભાઈ દેસાઈ, અનાજી ઠાકોર વગેરે આગેવાનો ઉપસ્થિત રહીને સમગ્ર શોભાયાત્રાનું માન વધાર્યું હતું, તેમજ સમગ્ર ગ્રામજનો એક સાથે આ શોભાયાત્રામાં જોડાઈ અને ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરાયું હતું। ગ્રામજનો દ્વારા આજે વહેલી સવારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ગામમાં જય શ્રી રામના નારા સાથે આખું ગામ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રામાં જોડાયું હતું। ગામના યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રામાં રામચંદ્ર ભગવાનના નારા બોલાવીને જયઘોષ કર્યો હતો। જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રા ગામના ચારે બાજુથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી, ત્યારે સમગ્ર ગ્રામજનોમાં આજે રામ જન્મ જયંતિ નિમિત્તે ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। જીભડા ગામના યુવાનો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। મહત્વની વાત, છેલ્લા કેટલાક સમયથી આ ગામની અંદર રામ જન્મ જયંતિ નિમિત્તે અનેકવાર આયોજન કરવામાં આવે છે। રામચંદ્ર ભગવાન મંદિરેથી શોભાયાત્રાનું આગમન થઈ અને ગામના તમામ આગેવાનો વતી ગામની અંદર અર્જુનસિંહ બોડાણાના યુવાન આગળ આવી અને આ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું।